ભગવતે વાસુદેવાય। નમસ્કાર શ્રોતા મિત્રો, પુરુષોત્તમ માસમાં આ પવિત્ર અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અધિક માસ મહાત્મ્યની એક ખાસ કથા શ્રેણી, જે ગ્રંથોમાં વર્ણવ્યા અનુસાર આપણને આધ્યાત્મિક અને માનસિક શાંતિ આપશે। તો સૌપ્રથમ આપણે જાણીશું અધિક માસ એટલે શું। ઘણાના મનમાં પ્રશ્ન થાય છે કે આ અધિક માસ કેમ આવે છે। પૌરાણિક રીતે આ ભગવાનની લીલા છે, પણ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્ય અને ચંદ્રની ગતિ વચ્ચે સુમેળ સાધવા માટે દર 3 વર્ષે આ વધારાનો મહિનો ઉમેરાય છે। હિન્દુ ધર્મમાં દરેક મહિનાના કોઈને કોઈ દેવતા હોય છે, પણ જ્યારે આ 13મો મહિનો પ્રગટ થયો ત્યારે તેને મલમાસ એટલે કે અશુદ્ધ મહિનો કહેવામાં આવ્યો। આ મહિનામાં કોઈ શુભ કાર્ય થતા નથી, જેવા કે લગ્ન, જનોઈ કે વાસ્તુ। તેથી લોકો આ મહિનાની નિંદા કરવા લાગ્યા। આ જોઈને મલમાસ અત્યંત દુઃખી થયો। મલમાસની વ્યથા અને ભગવાનનું શરણ। દુઃખી થયેલો મલમાસ રડતા રડતા વૈકુંઠ ધામમાં ભગવાન વિષ્ણુ પાસે ગયો। તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ સંસારમાં દરેકને કોઈને કોઈ સ્થાન મળ્યું છે, પણ મારી બધે નિંદા થાય છે। કોઈ દેવતા મારો સ્વીકાર કરવા તૈયાર નથી। મારું અસ્તિત્વ જ વ્યર્થ છે। ભગવાન વિષ્ણુ દયાળુ છે। તેમણે મલમાસનો હાથ પકડ્યો અને તેને ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ ગયા। ત્યાં જઈને વિષ્ણુ ભગવાને શ્રી કૃષ્ણને વિનંતી કરી કે આ અનાથ મલમાસને આપ શરણ આપો। ભગવાન શ્રી કૃષ્ણએ હસીને મલમાસને આશીર્વાદ આપ્યા અને કહ્યું, હે માસ, હવે તું દુઃખી ન થઈશ। જે ગુણો મારામાં છે તે બધા ગુણો હું તને અર્પણ કરું છું। હું તને મારું સર્વોત્તમ નામ પુરુષોત્તમ આ નામ આપું છું। હવેથી તું જગતમાં પુરુષોત્તમ માસ તરીકે ઓળખાઈશ। જે ફળ હજારો વર્ષની તપસ્યાથી નથી મળતું, તે ફળ આ મહિનામાં શ્રદ્ધાપૂર્વક કરેલા દાન, સ્નાન અને ભક્તિથી મળશે। આ મહિનાનો સ્વામી હું પોતે છું, તેથી આ મહિનો અન્ય તમામ મહિનાઓ કરતાં શ્રેષ્ઠ ગણાશે। તો શ્રોતા મિત્રો, આ હતી અધિક માસના પ્રાગટ્યની કથા। આવતીકાલે આપણે જાણીશું કે આ મહિનામાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને કેવી રીતે પૂજા કરવી જોઈએ। આ રીતે અહીંયા અધિક માસ મહાત્મ્યનો પ્રથમ ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ। હવે પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું। તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક અધિક માસ મહાત્મય સાંભળ્યું એ બદલ
હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો અન્ય ભક્તજનો સુધી પણ પહોંચાડજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.